રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તાત્કાલિક રશિયા તેડાવ્યા છે. હજુ તારીખ ડિક્લેર નથી થઈ. અત્યારે તમે જુઓ તો ખાડી પ્રદેશની અંદર જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક છે એ બાજુથી ક્રૂડ ઓઇલ અથવા તો ગેસ કે ઘણી કોઈ પણ વસ્તુ ત્યાંથી આવી શકે તેમ નથી. ખૂબ જ મોટો ક્રાઇસિસ ઊભો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ તમે જુઓ તો અત્યારે લગભગ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડબલ જેવા થઈ ગયા છે. હવે નરેન્દ્ર મોદી સાહેબ જે રશિયા જવાનું નક્કી કર્યું છે તે ક્રૂડ ઓઇલના બાબતે હોય તેવું લાગતું તો નથી, કારણ કે આ બધી બાબતો તો ફોન ઉપર વાત થઈ શકે. કોઈક ગંભીર બાબત હશે જેના કારણે રાષ્ટ્રપતિ પુતિને ભારતને તાત્કાલિક મોસ્કો તેડાવ્યા છે. આમ જુઓ તો ભારતે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં ડિસેમ્બર સુધી ખૂબ જ દબાવીને ખરીદી કરી, પણ જાન્યુઆરીથી ભારતની ખરીદી રશિયા પાસેથી ઓછી થવા માંડી. હવે જ્યારે ફરીથી આ સંકટ આવ્યું છે ત્યારે રશિયાએ ડિસ્કાઉન્ટ આપવાની ના પાડી દીધી છે. હવે જોઈએ શું થાય છે. બાકી આ ખૂબ જ મોટું આર્થિક સંકટ દેશ માટે આવી શકે તેમ છે. જોઈએ.